સુરતના સલાબતપુરા વિસ્તારમાં ભાટેના પાસે કારખાનામાં રસોઈ બનાવતી મહિલાની 14 વર્ષીય પુત્રીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર 2 હવસખોરની પોલીસે ધરપકડ કરી છે। ભાટીના વિસ્તારમાં કારખાનામાં કારીગરો માટે રસોઈ બનાવતી વિધવાની 14 વર્ષીય પુત્રીને 21 વર્ષીય કારીગરે પ્રેમજાળમાં ફસાવી કારખાને લાવી તરુણી સાથે દુષ્કર્મ કરી આધેડ પાર્ટનર પાસે અશ્લીલ હરકતનો વિડીયો શૂટ કરાવી લીધો હતો। આધેડે તરુણીની માસીને વિડીયો બતાવી વાયરલ કરવાની ધમકી આપતા પ્રકરણ સલાબતપુરા પોલીસ મથકે પહોંચ્યું હતું। પોલીસે બંને હવસખોરોની ધરપકડ કરી હતી। બાદમાં તેઓ અવારનવાર મળતા ત્યારે એકાંત માણતા હતા। જોકે તેમની અંગત પળોને તેમની જાણ બહાર કારખાનેદાર પપ્પુ ચૌધરીએ પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધી હતી। થોડા સમય અગાઉ પપ્પુ ચૌધરીએ તેના જ કારખાનામાં નોકરી કરતી તરુણીની માસીને વિડીયો બતાવ્યો હતો, તેથી તેણે પોતાની બહેનને જાણ કરી દીધી હતી। તરુણીની માતાએ પપ્પુ ચૌધરી પાસે જઈને વિડીયો ડિલીટ કરવા કહ્યું હતું। જો તેમ નહીં કરે તો પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પપ્પુ ચૌધરીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી। તરુણીની માતાએ ચીતુ રાણા વિરુદ્ધ દુષ્કર્મ અને પપ્પુ ચૌધરી વિરુદ્ધ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી। પોલીસે તરુણીની માતાની ફરિયાદને આધારે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમની દીકરી, જે નાની દીકરી જે 14 વર્ષની છે, એની સાથે એમના જ એક પરિચિત વ્યક્તિ એણે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને દુષ્કર્મ આચર્યું હતું। જે બાબતને ધ્યાને લઈ અને પોલીસે બેનની ફરિયાદ લીધી હતી। આ ફરિયાદમાં IPC 376ની કલમો તથા પોક્સો એક્ટ હેઠળની કલમો હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડના અત્યારે તજવીજ શરૂ કરી દીધેલ છે। આ આરોપીની સાથે અન્ય એક વ્યક્તિ એ પણ એમાં સામેલ છે। એ વ્યક્તિનો રોલ એ પ્રમાણે હતો કે એણે આ લોકોનું જ્યારે આ જે આરોપી દુષ્કર્મ આચરતો હતો તે વખતનો વિડીયો એણે ઉતારી લીધો હતો અને આ વિડીયો ઉતાર્યા બાદ આરોપી એનો મિત્ર હોવાથી તેણે આ જે ફરિયાદી બેન છે એને ધમકી પણ આપી હતી કે એ જો કોઈ પોલીસમાં ફરિયાદ કરશે તો પોતે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશે। આ પ્રકારની એક ધમકી આપી હતી। ત્યારબાદ જે બેન છે એમના પોતાના સંબંધીઓ સાથે ચર્ચા કરી અને જ્યારે તેમને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે પોલીસે પણ તેમને હિંમત આપી હતી અને તેમને વિશ્વાસ દેવડાવ્યો હતો કે અમે ચોક્કસ આ બાબતે કાયદેસર કાર્યવાહી કરીશું, જેથી આ બેને પોલીસ સ્ટેશન આવી અને પછી ફરિયાદ નોંધાવી। સુરતની લીંબાયત પોલીસે દેશી હાથ બનાવટના તમંચા અને એક જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે। વડોદરા પટેલનગર પાસેથી બાતમીને આધારે લીંબાયત પોલીસે દેશી હાથ બનાવટના તમંચા અને એક જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી દેશી હાથ બનાવટના તમંચા અને કારતૂસ કબજે કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે। લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કાનજી હમીરભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપ બાલાભાઈને માહિતી મળી હતી કે લીંબાયત ગોડાદરા પટેલનગર પાસે એક આરોપી તમંચા સાથે ફરી રહ્યો છે, તેથી પોલીસ દ્વારા બાતમીને આધારે પોલીસે બતાવેલી જગ્યા પર વોચ ગોઠવી હતી અને તે દરમિયાન એક આરોપી પર શંકા જતા તેની તપાસ કરતા તેની પાસેથી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। એક જીવતો કારતૂસ પણ આરોપી પાસેથી મળી આવ્યો હતો। સુરત ભાજપમાં ભરતી મેળો યોજાયો છે। વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા છે। લોકસભાની ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો યોજાય છે। વોર્ડ નંબર 16ના 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિવિધ પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે। તમામને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કેસરીયો ખેસ ધારણ કર્યો હતો। ભાજપની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તમામને આવકાર્યા હતા। ભાજપમાં ભરતી મેળા ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પક્ષ છોડી ભાજપમાં ભળી રહ્યા છે। તે આજે વોર્ડ નંબર 16ના પ્રમુખ સહિત 100 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ શિક્ષણ મંત્રીના હસ્તે કેસરીયો ધારણ કર્યો હતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 3, 16, 17 બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું।
દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે અને 2047નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે, ત્યારે તમામ લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈને સહયોગ આપી રહ્યા છે, ત્યારે પૂરું ભારત નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પરિવાર બની રહ્યો છે. અહીં રાગ દ્વેષ વગેરે પર રહી માત્ર રાજનીતિ અને વિકાસની રાજનીતિ કરી રહ્યા છે, ત્યારે જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રાંતવાદ અને ભાષાવાદ આ બધાને દૂર કરીને રાષ્ટ્રવાદને જ્યારે આ યુવાનો સ્વીકારી રહ્યા છે, ત્યારે હું એમને વંદન કરું છું, એમને આવકારું છું. અસ્તુ. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થયા બાદ ભારે વિરોધ વચ્ચે ગત મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ ઠેર ઠેર બેનર્સ લાગ્યા છે. સુરતમાં ઉમેદવારીનું ફોર્મ રદ થયા બાદ ગુમ થયેલા નિલેશ કુંભાણીના સુરત શહેરમાં ફરી એકવાર ગત મોડી રાત્રે પોસ્ટર્સ લાગ્યા છે. નિલેશ કુંભાણીને અને સુરેશ પડસાલાને લઈને હજુ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ યથાવત છે. અગાઉ પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા અને કોંગ્રેસ કાર્યકરોએ નિલેશ કુંભાણીને ગદ્દાર તેવા પોસ્ટર્સ લગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં એક પોસ્ટરમાં નિલેશ કુંભાણીને વોન્ટેડ જાહેર કરાયો હતો. આટલું જ નહીં, પોસ્ટરમાં લોકતંત્રનો હત્યારો, ગદ્દાર જેવા લખાણ લખાયા હતા. ત્યાં ફરી એકવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે રોષ ફેલાયો હતો. ગત મોડી રાત્રે સુરત શહેરમાં નિલેશ કુંભાણી સામે વિરોધ દર્શાવાતા બેનરો અલગ અલગ વિસ્તારમાં લગાડાયા હતા. મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકરોએ સુરતમાં અલગ અલગ જગ્યાઓ પર આ બેનરો લગાડ્યા હતા. નિલેશ કુંભાણી અને કોંગ્રેસના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાના બેનરો લાગ્યા હતા. આ બેનરમાં નિલેશ કુંભાણી અને સુરેશ પડસાલાના ફોટો સાથે લખાયું હતું ઠગ ઓફ સુરત. સુરતના પુણા વિસ્તારમાં ભક્તિધામ પાસે એક યુવકને પોલીસે માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. યુવકને માર મારતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સુરત શહેરની પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી હોવાનો આક્ષેપ લાગ્યો છે. પુણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10 થી 15 પોલીસવાળા સામે લાગ્યો છે. રસ્તા ઉપર પેટ્રોલિંગ કરવા ભક્તિધામ પાસે ઊભા હતા, ત્યારે સામેથી એક યુવક આવી રહ્યો હતો. તે સમયે વાહન ચેકિંગ કરતા હતા. પોલીસ દ્વારા યુવકને માર માર્યો હોવાનો આરોપ મુકાયો છે. પોલીસની મારથી ઇજાગ્રસ્ત બનેલા યુવકને સારવાર અર્થે 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ આ યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યો છે. શું બનાવ બન્યો આપની સાથે? મેં ઘરથી નીકળેલો ઓર્ડર માટે, કેમેરા માટે, તો જતો હતો મારે ટોંકીમાં, તો પુના પોલીસ ચોકી પાસે મને ઊભી રાખ્યો. તો મેં ઊભી રહેવા ગયો તેમ મારા પર હુમલો કર્યો ને લાઠીથી મને બહુ માર્યા. એ લાઠી કોઈ મારી તમને? સર એમ બહુ બધા જણા હતા, એટલે આ સાઈડ પણ હતા ને આ સાઈડ પણ હતા, બંને સાઈડ હતા ને